તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. હળવદમાં મોડી રાત્રે ખાનગી બસ પલટી મારતા 9 લોકો ઘાયલ થયા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતોની ઘટના સતત વધી રહી છે, જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તો 56 લોકો ભરીને ખાનગી બસ જઈ રહી હતી, જે પલટી મારી ગઈ. દેવળિયા પાસે 1:30 વાગ્યાનો આ બનાવ બન્યો છે. રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો. અડાલજ અને ગાંધીનગરથી ધાર્મિક સ્થળ પર ફરવા જતા અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરથી ભુજ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. તો મહત્વના જે સમાચાર, ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. મહત્વના સમાચાર, હળવદમાં મોડી રાત્રે ખાનગી બસ પલટી મારતા 9 લોકોને ઈજા પહોંચી છે. 56 લોકો ભરેલી આ બસ હતી, જે પલટી ખાઈ ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. 56 લોકોને ભરીને આ ખાનગી બસ જઈ રહી હતી, જે પલટી મારી ગઈ હતી. તો દેવળિયા પાસે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે. આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ. બસ પલટી મારી ગઈ હતી, શું વિગતો મળી રહી છે? બિલકુલથી કૃષ્ણા, જે પ્રકાર વાત કરીએ તો હળવદમાં જે મોડી રાત્રે બસ છે તે પલટી મારતા 9 લોકો છે તે ઈજા થયા હતા. જે રીતે 56 લોકોથી ભરીને જતી આજે ખાનગી બસે તે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જે દેવળિયા ગામ છે ત્યાં જે બસ પલટી મારી ગઈ હતી ને અડાલજથી ગાંધીનગર જતા કહી શકાય કે અડાલજ અને ગાંધીનગરથી ફરવા જતા જે 56 લોકોની લક્ઝરી બસ છે તેમને અકસ્માત છે. અકસ્માત મોડી રાત્રે નડ્યો હતો. ગાંધીનગરથી ભુજ આ તમામ લોકો છે તે ફરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે જે ડ્રાઈવર છે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ. ત્યાં તો તમામ ઇજાગ્રસ્તો છે તેમને મોરબી સિવિલ હોસ્પિટલની અંદર સારવારમાં છે તે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે રાત્રિના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાયા હતા અને 108 અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી છે તે હાથ ધરી હતી. જી, આભાર માહિતી આપવા માટે. તો રાત્રિના 1:30 વાગ્યાની આસપાસનો આ બનાવ છે, જ્યાં અડાલજ અને ગાંધીનગરથી ધાર્મિક સ્થળ પર ફરવા જતા આ અકસ્માત સર્જાયો. જો કે આ સમગ્ર ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી, પરંતુ 9 જેટલા લોકો છે તેમને ઈજાઓ પહોંચી છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, જે રીતના અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે, લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, આપણે જણાવી દઉં કે સવારના પહોરના 7 વાગ્યાના રાહતના એક મોટા સમાચાર સામે આવ્યા છે ને તેને લઈને જો વાત કરવામાં આવે તો મોરબીના હળવદ પાસે જે દેવળિયા છે ત્યાં આગળ ગઈકાલે રાત્રે અકસ્માતની એક ઘટના બનવા પામી છે. તેને લઈને જો વાત કરવામાં આવે તો દેવળિયા પાસે આ બનાવ બનવા પામ્યો હતો. રાત્રે 1:30 વાગ્યાના સુમારે જે લક્ઝરી બસ હતી તે 56 લોકો એમાં સવાર હતા અને તે જઈ રહી હતી, ત્યારે અચાનક જ એક કહી શકાય કે અકસ્માત જેવી ઘટના બની અને બસે સીધી પલટી મારી. પલટી મારતા જે બસ લક્ઝરી બસ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આખી આડી પડી ગઈ હતી. રાહતના સમાચાર સવારના એ છે કે કોઈ પણ આ ઘટનામાં જાનહાનિ નથી થઈ, પરંતુ 9 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તેમને મોરબી સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. બીજી બાબત અત્યારે એ સામે આવી રહી છે કે આ જે ઘટનાની જો વાત કરવામાં આવે તો ડ્રાઈવરે સ્ટીયરિંગ, પ્રાથમિક જાણકારી જે સામે આવી રહી છે તે પ્રમાણે ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ જે સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે, ઘટનાની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરથી અડાલજ જે આ બસ જે હતી તે લોકોની ભરેલી હતી અને તે જઈ રહી હતી, ત્યારે રાત્રે મધરાતે આ બનાવ બનવા પામ્યો છે. અને જેને લઈને કહી શકાય કે રસ્તાઓની જો ખાસ કરીને કૃષ્ણ વાત કરવામાં આવે તો સામાન્ય રીતના વરસાદ તો પૂરો થઈ ગયો છે, ચોમાસું પતી ગયું છે, શિયાળાએ જમાવટ કરી દીધી છે, છતાં પણ કહી શકાય કે જ્યાં પણ અમુક રસ્તાઓ જે હોય કે જ્યાં આગળ જે ખાડા હોય છે, ભૂવાના અમુક જગ્યાએ તો પડેલા હોય છે, તે પણ સ્થાનિય પ્રશાસન દ્વારા પૂરવામાં આવતા નથી ને જેને લઈને દિવસે તો લોકો ધ્યાન રાખી શકાય, પરંતુ રાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હાઈવે અને નેશનલ હાઈવે હોય છે ત્યાં પણ કેટલાય એવા સ્થળો છે
કે ત્યાં આગળ જે સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ તેની પણ સુવિધા, પ્રાથમિક સુવિધા છે તેનો પણ અભાવ જોવા મળતો હોય છે, જેને લઈને કહી શકાય કે આવી અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે. અકસ્માતની ઘટનાઓ યથાવત જ જોવા મળી રહી છે. છેલ્લા 10-15 દિવસથી યથાવત જોવા મળી રહી છે, ત્યારે વધુ એક ઘટનામાં ઉમેરો થયો છે. આ ઘટનાની જો વાત કરવામાં આવે તો જે આ ઘટના બનવા પામી છે તેને લઈને સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 56 લોકો સવાર હતા. એટલે મોટી વાત તો એ છે કૃષ્ણા કે 56 લોકો સવાર હતા ને તેમાંથી 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. માની લો કે કોઈક મોટી દુર્ઘટના બની હોત તો શું થાત, એ પણ એક વિચારવાનો વિષય છે. જી જી આભાર કામેશ માહિતી આપવા માટે.